લાવો તો હું બાપા આવો થોડો કાઈ પર આપો લ્યો લ્યો ઝપટ કરો હા ઝપટ કરો આ તો પીવા જન્મ દિવસ છે તો મોજી મોજા જામી ગયો હા હા આ તો ઈ છે ને
જન તું ભગત જનજે કા દાતાર ને કા સોર નહીં તે લેજે વાંદરી તારું ભગત આવી ઓય ઓય પાંચ મિનિટ હે માં તો જન્મ દેને તો કો દાતાર કા સોર કોઈ સંત ને જન્મ દેજે કોઈ કાયલ ધરાવીને ગામમાં નીકળે કોણીને મારું હોય દેશર જખરા નીકળે મેરી માં જોઈગી ગામડાની વાત પંખીના માળા જેવું એક નાનકડું સુંદર ગામ ગામને ભાગોળે अखिल ब्रह्मांड ना मालिक ने भराई के हाल में कि हम रियाऊ तो सुंदर नजारा तालाब में एक पानी का घाट एक घाट पर एक बेंच की कोई वस्त्र धोई कपड़ा सुरा वस्त्र धोती जाए धोती जाए એમાંથી એક મોટે માર્ગોને પસાર થયો એ જોઈ કે કોઈ બે દીકરી એકલી વસ્ત્રો ધોએ છે પણ એ વસ્ત્રો ક્યાં સૂચવે છે અને એને ભાન નથી એ વચ્ચે માર્ગો કે દીકરીને આગળ કીધું બેન આ તારા વસ્ત્રો તારી ઓઢણી ક્યાં સૂચી તને ભાન છે કે ના ભાઈ મારી ઉંમર બહુ નાની છે મને ખબર નથી ક્યાં છે અરે બેન એ પાળિયા છે ને પાળિયા વરત તું જાણતી નથી બેન કોઈ ગાયોને મોકલો સમાજ જે ગાયોને ધણ વાળી ગયા હોય એ ગાયોને વારે ચડેલા અને ધર્મ ધીંગાણે જેના માથા પહાણે એના પાળિયા થઈ જાવું એ ગાયો માટે ફેરી ગયેલા એના પાળિયા કોઈ બેન દીકરી સુતાતી હોય એમાં ધીંગાણા થયા હોય એના પોતાના જીવનના બલિદાન આપ્યા એના પાળિયા તો ના ભાઈ મારે ખ્યાલ નથી હું વસ્તુ લઈ લઉં તો વટે માર્ગમાંથી નીકળી જાય અને બેન દીકરી પોતાની ઓઢણી એ પાળિયાની ઉપરથી જ્યાં લેવા જાય કે પાળિયામાંથી ખડ દાંત કાઢવાનો અવાજ આવે કે બેન શું કરે એ ઓઢણી રાવા દે બરોબર છે મારી માં અરે ભાઈ તમને આ ઓઢણી માથે ન શોભે તમે તો સુરા શરીરો તે ધર્મના ઠેકાણે ખેડી ગયેલા હે બેન એ ઓઢણી મારા માથે રાવા દે કેમ કે આ ધર્મ બજાર બેન દીકરી વિરુદ્ધ પોતાય સારે આ કતલ ખાનામાં ગાયો કપાય એ જોઈને શરમ આવે એ ઓઢણી રાવા દે કારણ આજ પોકરાણની ભૂમિ ઉપર એક ભેરવો રાક્ષસ એટલો બધો હાહાકાર મચાવી દીધો કે અખિલ બ્રહ્માંડના માલિકને ખુદ એના માટે દાદા એ ભેરવો કેવો મારીને પાછો આવે ત્યારે એની ખાલી ખાતરી થાય કે ભેરવો કેવો છે ભાગો તો ભગાય એટલો ભાગી આગલા પડકારા મારી ગયા જાવ અરે ભાગાય કે હાલો હાલો ભાગો આમાં કોઈ મરદ કે સૂર્ય નથી આ પૃથ્વી હવે ભાગો જાગરણ સીધા કે
આવી રાકા જેવી વાત ન કરો કબીરાજ. આ તમારો વડીલ આ પોકરણગઢની ધરતીની અંદર શોભતું નથી આવે. અરે કોણ છે આ ભેરો? કવિરાજ સોગંદ છે મને આ મારી પોકરણગઢની ધરતીના, સોગંદ છે મને આ પોકરણગઢની પ્રજાના, પશુ પંખીના. એ પાપી અધર્મી રાક્ષસનો અંત હવે આવી ગયો. છોડું નહીં પાપી અધર્મી રાક્ષસને. હે મારા કવિરાજ, આપણી પોકરણગઢની પ્રજાને જઈને કહેજો કે આ નાના મોટા કીડા પાપી રાક્ષસથી કોઈ ડરી મરવાની જરૂર નથી. અરે હું કોણ? 12 વિઘ્નો ધણી, 52 ગજનો નાથ. અરે આ પાપીઓ ધર્મીઓ માટે આ ધરતી પર આવ્યો. અમારો બાપ પણ રાજપૂત, અમે પણ રાજપૂતના દીકરા, સિંહણના ધાવણ ધાવી મોટા થયા. અરે આવા નાના નમલી કીડા જેવા રાક્ષસથી જો ડરી મરીએ નહીં તો અમારી રાજપૂતોની માયુના ધાવણ લાજે. આ ધરતીના ધાવણ લાજે. એને જ કહેવાય કે જનની જનજે કા ભગત ને કા દાતા ને કા સુર ને માંડણી તારો મત ગુમાઈશ માં એટલે માંડણી હેડે વાત જ ભાઈ ભાઈ હું વાત કરો છો. હા તો આ ધરતીની અંદર હવે આ દાતર ને ગુરુ હીરો હવે પ્રગટ થઈ ગયા છે. ભાઈ આપણે કોઈ મુંજાવાની જરૂર નથી. હવે ચોક્કસથી ઘેર મને માર છે તો આપણો હારો કીનો બાપા એ બાપા બહુથી કામ લેજો બાપા. હાલો તો હવે